ભરૂચના વોર્ડ નંબર 11ના એડ્રેસ રોડ પર આવેલ સોનેરી મહેલ પાણીની ટાંકીથી કોઠી ચોક સુધી પેવર બ્લોક તેમજ હનુમાન શેરીમાં પથ્થર બેસાડવાના મુખ્યમંત્રી શહેરી સડક યોજના હેઠળના 32 લાખથી વધુના કામોનું ખાતમુહૂર્ત ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આવેલ જૈન મંદિરમાં સમગ્ર ગુજરાતમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે, તેઓને તેમજ અહીંના સ્થાનિકોને આ કામથી રાહત થશે। સોનેરી મહેલ પાણીની ટાંકી પાસે યોજાયેલ ખાતમુહૂર્ત કાર્યક્રમ પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિત વોર્ડના સભ્યો અને પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા। આજે વોર્ડ નંબર 11 માં સોનેરી મહેલ ટીન ટેલર થી લાલ બજાર કોઠીના માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। સાથે સાથે હનુમાન શેરી થી કબૂતરખાનાના રસ્તાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત આજે લાલ બજાર કોઠી રોડ સુધી જે માર્ગ થવાનો છે એમાં 26,73,000 રૂપિયાનો ખર્ચ થવાનો છે। સાથે સાથે હનુમાન શેરીથી કબૂતરખાનાના રોડ માટે 7,48,000 રૂપિયાનો ખર્ચ થવાનો છે। રાજ્ય સરકારની સંપૂર્ણ મદદથી ભરૂચ નગરપાલિકા દ્વારા આ બંને રોડનું આજે ખાતમુહૂર્ત થયું છે। આવતીકાલથી આ કામનો પ્રારંભ થશે। ઘણા લાંબા સમયથી ખાસ કરીને આ કોઠી જવા માટે જે વચ્ચે જૈન મંદિર આવી રહ્યું છે, એ જૈન મંદિરના કારણે સમગ્ર ગુજરાતમાં એની પ્રતિષ્ઠા હોવાના કારણે જૈન સમાજના લોકો આ દર્શને આવવા માટે અનેક લક્ઝરીઓ વર્ષ દરમિયાન આવતી હોય છે, એને પણ તકલીફ પડતી હોય છે। એને ધ્યાનમાં રાખીને આ વિસ્તારનો રસ્તો પણ પહોળો થાય એ હેતુથી જીયુડીસી દ્વારા જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજના પ્રોજેક્ટનું કામ પણ આ રોડ પર પૂરું કરવામાં આવ્યું છે। એ માર્ગ પર રહેતા જેટલા પણ રહીશો છે એને ડોર ટુ ડોર કનેક્શન પણ આપી દેવામાં આવ્યું છે, જેના કારણે બંને બાજુ રોડની દિવાલ ટુ દિવાલ આ રોડ બનાવવામાં આવશે, જેના કારણે રોડની પહોળાઈ વધશે અને જેટલા પણ શ્રદ્ધાળુઓ હવે પછી આવશે એની અનુકૂળતામાં વધારો થશે અને આ વિસ્તારના નાગરિક ભાઈઓ બહેનોને આ રસ્તાનો લાભ મળશે। થેન્ક યુ।